વિભુમ સર્વવ્યાપી. જો આહુः ત્વાં ઋષયः. આહુः ઇત્યુક્તે વદતિ, વદંતિ. કે વદંતિ? ઋષયः. ઋષિઓ પણ તમને આવું જ કંઈક કહે છે. સર્વે કયા કયા ઋષિ? દેવર્ષિ, નારદ, અસિતઃ, દેવલઃ, વ્યાસઃ. આ બધા ઋષિઓ પણ તમને આવા પરમ બ્રહ્મ, પરમધામ, પરમ પવિત્ર આવા માને છે. સ્વયં ચ ભવાન સ્વયં તમે પણ મને આવું જ કંઈક કહો છો. બ્રવીષિ મેં કે તમે આ બધી વિભૂતિ છો. સર્વમેતદ ઋતમ મન્યે. ગાયામઃ સર્વમેતદૃતમ મન્યે યન્માં વદસિ કેશવ નહીં તે ભગવન વ્યક્તિમ વિદુર્દેવાન દાનવા. હે કેશવ, અર્જુન કહે છે, સર્વમ એતદ ઋતમ. સર્વમ એતદ ઋતમ પહેલો જે શબ્દ છે એની સંધિ આવી રીતે કરીએ તો સર્વમ એતદ ઋતમ. ઋતમ ઇત્યુક્તે સત્યમ, ઋતમ બૃહત. ઋતમ ઇત્યુક્તે સત્યમ. ઋતમ ઇઝ ઇક્વલ ટુ અર્થાત સત્યમ. સર્વમેતદ ઋતમ મને હું માનું છું બધું જ સાચું છે. હે કેશવ, યન મામ તમે જે મને કંઈ કહો છો એ બધું જ સાચું છે. નહીં તે ભગવાન વ્યક્તિ. હે ભગવાન, ભગવાન વ્યક્તિ ઇત્યુક્તે ભગવતઃ પ્રભાવઃ ન વિદુઃ ન જાનાન્તિ દેવાઃ ન જાનાન્તિ દાનવાઃ અપि ન જાનાન્તિ. અગ્રે પ્રશ્નાः सन्ति. वयम् अन्तिम प्रश्न गायामः. विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन भूयः कथय तृप्तिर्शृण्वन्तो नास्ति मे मृतम्. अर्जुन अग्रे वदति, पुनः पुनः प्रार्थयति. यत् किं प्रार्थयति? हे भगवान, हे जनार्दन, વિસ્તરેણ. હવે મને વિસ્તારથી, શું વિસ્તારથી કહેવા માટે કહે છે? આત્મનો યોગમ વિભૂતિમ ચ. સ્વસ્મિન યોગમ વિભૂતિમ. તમારી જે ઐશ્વર્ય શક્તિ છે એને મને વિસ્તારથી કહો. વિસ્તરેણ કથા શૃણવંતઃ પુનઃ પુનઃ અહમ શૃણવાન ઇતોપી અહમ ન સંતોષઃ ન જાતઃ. હજી મારે વધારે સાંભળવું છે. ઘણું સાંભળ્યું છે તમારા જ મુખે, તમારી વિભૂતિ વિશે સાંભળ્યું છે. તથાપિ ઇતોપી અહમ શ્રોતુમ ઇચ્છામિ. એવં વક્તા ભૂયઃ કથયઃ તૃપ્તિ. મને ફરીથી કહો, મને સંતોષ થાય એટલા વિસ્તારથી. વિસ્તરેણ કથય. અર્જુનની પ્રાર્થના, પ્રશ્નમાં એક પ્રાર્થના છે, એક વિનંતી છે, અને સાંભળીને શ્રી ભગવાન વાચ. ભગવાન શું કહે છે? ગાઈએ. હંતતે કથયિષ્યામિ દિવ્યા હંત. ભલે ત્યારે કહી દો. ચાલો આપણે કોઈ આપણને રિક્વેસ્ટ કરે, ઓકે, ઇટ્સ ઓકે, ચાલો કહી દો છો. હંત તે કથયિષ્યામિ. હવે હું તને કહીશ. દિવ્યાઃ આત્મવિભૂતયઃ પ્રાધાન્યતઃ. હવે મુખ્યતઃ હું તને કહું છું. વિસ્તારથી તે મને કહેવાનું કીધું છે, પણ મુખ્ય જે છે, કારણ કે વિસ્તાર તો કેવો છે? અનંત છે. આટલો બધો અનંત વિસ્તારને વર્ણવવો તો શક્ય પણ નથી. પ્રાધાન્યતઃ હે કુરુ શ્રેષ્ઠ. નાસ્તિ અંત. નાસ્ત્યંતો ઇત્યુક્તે નાસ્તિ અંતઃ વિસ્તરસ્ય મે. મમ વિસ્તારસ્ય અંતેવ નાસ્તિ. તથાપિ પ્રાધાન્યતઃ અહમ તે કથયિષ્યામિ. કિમ કથયિષ્યતિ? આત્મનઃ વિભૂતયઃ. અહમાત્મા ગુડાકેશ. ગાયામઃ. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશ્રયસ્થિત અહમાદિષ્ટમધ્યમ ચ ભૂતાનામંત એવ ચ. હે ગુડાકેશ. ગુડાકેશ અર્થાત અર્જુન. ગુડા ઇત્યુક્તે ગોલાકારઃ. યસ્ય કેશઃ ગોલાકારઃ. પકડિયા વાળ જેના છે તે. એટલે સંબોધનમાં પણ વારંવાર સંબોધન બદલાવીને કૃષ્ણ પણ સંબોધનમાં વિવિધતા આપે છે. એટ ધ સેમ ટાઈમ કૃષ્ણને સંબોધવા માટે પણ અર્જુન વિવિધ સંબોધન છે. નારાયણ, માધવ, મધુસૂદન. અહીંયા આગળ ગુડાકેશ કહે છે. ગુડાકેશના બે અર્થ થાય છે. તો વાંકડિયાવાળા જેના છે તે. ગુડાકા યસ્ય ઈશઃ. ગુડાકા ઇત્યુક્તે નિદ્રા. નિદ્રાયાઃ સ્વામી. જે નિદ્રા પર અધિપત્ય છે એવો નિદ્રાનો રાજા.
નિદ્રાને જેને વશ કર્યો છે તેવો અર્જુન. એટલે સ્પેશિયલી અહીંયા બહુ જ પ્રયોજનપૂર્વક કહે છે, હે ગુડાકેશ, અહમ આત્મા સર્વભૂતાશય સ્થિત, હું જ બધા સર્વભૂતોમાં હું જ સ્થિત છું, મારો જ આત્મા વિદ્યમાન છે. અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંત, હું જ ઉત્પત્તિ છું, હું જ સ્થિતિ છું, હું જ પ્રલય છું. આદિ મધ્ય અંત બધું જ હું છું. અગ્રે ભગવાન વદતિ યત આદિત્યનામહં વિષ્ણુ જ્યોતિષામ રવિરંશુમાન. ભગવાન કિમ વદતિ આદિત્યનામહં વિષ્ણુ. આદિત્યનામ ઇત્યુક્તે અદિતિયાઃ પુત્રેષુ દેવેષુ. અદિતિના જે પુત્રો છે, આદિત્યનામહં વિષ્ણુ, હું વિષ્ણુ છું. જ્યોતિષામ રવિ અંશુમાન, જે પ્રકાશમાન કરનાર જે પદાર્થ છે, કિરણો આપનાર જે પદાર્થ છે, તેષામહં રવિ. રવિ ઇત્યુક્તે સૂર્યઃ. મરીચિ મરુતામ, મરુતોમાં હું મરીચી છું. નક્ષત્રાણામ અહમ શશી, બધા જ નક્ષત્રોમાં અહમ શશી ઇત્યુક્તે ચંદ્ર, બધા જ મરુતોમાં નક્ષત્રોમાં હું ચંદ્ર છું. ભગવાન હવે પોતાની વિભૂતિ વિશે વિસ્તારથી કહે છે, એક પછી એક શ્લોક. ભગવાનની વિભૂતિ, ભગવાનની પરમ સત્તા, સર્વોપરી સત્તા ક્યાં ક્યાં તત્વોમાં ભગવાન કેવી રીતે સમાયેલા છે એ વાત હવે પછીના બધા શ્લોકમાં આવે છે. ગાયમાં बहु प्रचलितः श्लोकः अस्ति, वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासः इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना. વેદાનામ સામવેદોસ્મિ. ચારે ચાર વેદ છે. કેટલા કે પાંચમો વેદ નાટ્ય વેદ પણ લખ્યો છે. મહાભારતને પણ પંચમ વેદ એવું કહેવાય છે. સર્વે વેદાનામ અહમ સામવેદઃ સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવઃ. બધા જ દેવોમાં દેવાધિદેવ ઇન્દ્ર અહમેવ અસ્મિ. ઇન્દ્રિયાણામ મનઃ, બધી જ ઇન્દ્રિયોમાં ભગવાન સ્વયં શું છે? મનરૂપી, ચક્ષુરૂપી. મનશ્ચક્ષુ જેને આપણે કહીએ છીએ, મન એવ સાક્ષાત સ્વયં ઈશ્વરઃ એવ અસ્તિ. ભૂતાનામ અસ્મિ ચેતના, સમસ્ત પ્રાણીઓની ચેતના પ્રાણવાયુ સ્વયં અહમેવ અસ્મિ. અગ્રે ગાયામઃ રુદ્રાણામ વિદ્યેશો યક્ષરક્ષણં વસુનામ આવતસ્વાસ્મિ મેરુ શિખિરીણામ અહમ. વદતિ ભગવાન રુદ્રાણામ શંકરઃ અસ્મિ. બધા જ રુદ્રોમાં હું શંકર છું. નિર્વાણ ષટકે અપી એતાદૃશી ભાવના વર્તતે યત ચિદાનંદરૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદરૂપ શિવોહમ. રુદ્રાણામ શંકરઃ અસ્મિ. વિત્તેશો યક્ષ રાક્ષસામ. યક્ષ અને રાક્ષસોમાં વિત્તેશો, વિત્ત ઈશ ધનનો સ્વામી. યક્ષમાં રાક્ષસોમાં હું ધનનો સ્વામી છું. વસુનામ પાવકઃ. 8 જે વસુઓ છે આપણે જોયું એ ગણા, એ ગણની અંદર 8 વસુમાં પણ હું પાવકઃ ઇત્યુક્તે અગ્નિ. અહમેવ અગ્નિ અસ્મિ. મેરુ શિખરીણામ. જેટલા શિખરો છે, પર્વતો છે, તેમાં હું સ્વયં મેરુ છું. અગ્રે ગાયામઃ પુરોદસાં ચ મુખ્યં વિદ્ધિ પાર્થ બૃહસ્પતિ. પુરોદસાં ચ મુખ્યં મામ વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ. પુરોહિતામ ઇત્યુક્તે રાજપુરોહિતાનામ. બધા જ પુરોહિતોમાં હું મુખ્ય પ્રમુખ બૃહસ્પતિમ. એવં મામ વિદ્ધિ, તું મને એવો જાણ કે હું બૃહસ્પતિ છું બધા જ પુરોહિતોમાં. સેનાનીમ અહમ સ્કંદઃ. સેનાપતિનામ અહમ દેવસેનાપતિ સ્કંદઃ અસ્મિ. સરસામહિ સાગરઃ. બધા જ જળાશયોમાં હું સાગર છું.
અગ્રી. ઘણી બધી લાંબી આવલી અહીંયા છે, પણ ખૂબ મજા આવે છે ભગવાનના સ્વરૂપને જાણવાની, એનું ચયન કરવાની. પુનઃ પુનઃ કદાચ આ જ્ઞાન થઈ જાય ગીતા જ્ઞાન સત્રમાં. આવો આપણે પણ જો જાણી લઈએ તો ક્યાંક મોક્ષ પ્રાપ્તિનું એક નાનકડું એવું પગથિયું જેને કહેવાય એક આહુતિ મનરૂપી જ્ઞાનરૂપી પ્રાપ્તિ અહીંથી જ શરૂ થશે એવું મને લાગે છે.